બંગાળનો આરજીકર કેસ તમને યાદ છે, જ્યાં એક ઇન્ટર્ન ડોક્ટર સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું ને પછી એની હત્યા કરવામાં આવી હતી. એની અંદર 2 લોકોને અત્યારે જામીન મળી ચૂક્યા છે. અને જામીન મળેલા બંને લોકોએ જે છે જાણે અટહાસ્ય કરતા હોય એમ જે સંવિધાનની હમણાં ચર્ચા થઈ એના ઉપર લાત મારતા કેવું છે કે તમારાથી થાય ઉખાડી લો, અમે તો આમ જ રખડીશું. અને એ તમામ ગુનેગારોએ, તમામ દુષ્કર્મ કરનારા લોકોએ, તમામ હત્યા કરનારા લોકોએ પણ કહ્યું છે કે અમે તો આવી જ રીતે કાયદો, ન્યાય વ્યવસ્થા તમામ ઉપર આવી રીતે જ લાતો મારીશું ને આવું જ કરીશું. ન્યાયની દેવીની આંખો પર તમે પટ્ટી રાખો કે હટાવી દો, એનાથી કોઈ ફરક નથી પડવાનો, પણ ન્યાય શું ખરેખરમાં ડિલિવર થઈ રહ્યો છે કે એની પ્રશ્ન એ છે. કારણ કે 2 આરોપીઓને જામીન મળી ચૂક્યા છે અને શક્યતાઓ તો એવી પણ છે, ત્યાં સુધીનો જો ભૂતકાળ જોઈએ તો કદાચ એવું બનવામાં અશક્ય નથી કે મુખ્ય આરોપીને પણ જામીન મળી જાય. ગુજરાતની અંદર જેટલા પણ મોટા મોટા કેસો બન્યા છે, સરકાર ભલે વાતો કરતી હોય મોટી મોટી કે 2 વર્ષમાં આમ કરી દીધું ને તેમ કરી દીધું, એમાંથી કેટલા લોકો અત્યારે જામીન ઉપર છે? મોટા ભાગના. મોરબીમાં આટલા લોકોનો જીવ લેનારા જયસુખભાઈની જો અહીંયા તુલા થતી હોય તો પછી એનાથી મોટું તો આ દેશના સંવિધાનનું અટહાસ્ય છે જ નહીં.